સાપુતારામાં આવ્યા ને એવું લાગતું છે કે પાછળનો વ્યૂ જોવો તમે અહીંયાથી બાદલ બાદલ કુછ નહીં દિખ રહા હે. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તો હું છું ટીમલો અને હું છું જમકડી. ચાલો આપણે બધા મળીને કરીએ ધમ્મા ચકડી. તો ફ્રેન્ડ્સ, આજે અમે લોકો જમકડી જોડે આવ્યા છે કા બણવા ડુંગર. બણવા ડુંગર પાછળ જે દેખાય છે ને એનું નામ છે બણવા ડુંગર અને વાંકલની બાજુમાં આવ્યું છે. તો આજે અમે લોકો આ બાજુ પરવટ ઓગણીસાની બાજુ. હા એટલે હા બધું સેન્ટરમાં છે મતલબમાં. તો ઉપર સુધી ચડવાનું છે. હવે જમકુડી થી ચડાય કે ખબર નહીં. મેં તો ચડી જવા તમારે કરતા પહેલા જોઈએ કોણ પહેલા ચડે હતી. કઈ નહીં, તો ગાડી પાર્કિંગ કરી દીધી છે અહીંયા અને બહુ પબ્લિક છે અહીંયા. બહુ બધા લોકો ફરવા માટે આવતા હોય, દૂર દૂરથી પિકનિક કરવા માટે પણ આવતા હોય. મસ્ત જંગલ જેવું છે અને વચ્ચે મસ્ત ડુંગર છે, ભણવા ડુંગર. તો ચાલો આપણે જઈએ ઉપર. બણવા ડુંગર પર બહુ પબ્લિક છે. બધા ઉતરતા છે ત્યારે અમે ચડતા છે. 4 વાગ્યા છે અત્યારે. કેટલા? 4 વાગ્યા. હા, અને પાછળ જો ઝરમર મસ્ત થોડો થોડો વરસાદ આવતો છે એટલે મજા આવવાની છે આજે. લઈ જવાના પણ તું આટલામાં જ થાકી ગઈ તેનું હું? તો થાકી જ જવાય ને. ચઢાય તો ખરું ને આખો ડુંગર? ચઢાય? હા તો ક્યાં વાત કરે. હાર ચાલ હેતા. ફ્રેન્ડ્સ, અત્યારે અમે લોકો અડધે પહોંચ્યા છે અને આપણી ગાડી બતાવું તમને. નીચે પાર્કિંગ કરી છે એ ત્યાંથી ત્યાં છે. જો એ દેખાય ને, આપણી ગાડી ત્યાં છે. અડધે પહોંચ્યા છે. હજુ થાકી ગઈ? હા, અહીં આવજો બધા, બહુ મજા આવે. તો ફ્રેન્ડ્સ, અહીંયા મસ્ત મજાનું અંબા માતાનું મંદિર પણ છે. તો ફ્રેન્ડ્સ, અહીંયા બરાબર વરસાદ ચાલુ થઈ ગયા છે. આજે બી અમારી જોડે ઉભા રહેજો. અલ્લાહ, પાણી લાગી ગયું. હાલે કઈ નહીં, ચાલો દેખાય છે ને બરાબર. તો અહીંયા છે ને બણવા ડુંગર ફેમિલી જોડે તમે લોકો ફરવા માટે કશે જવાનું પ્લાનિંગ કરતા હોય ને તો આ બણવા ડુંગર બેસ્ટ જગ્યા છે. હા, પિકનિક માટે પણ આવી શકો, નાના છોકરાઓ જોડે પણ આવી શકો, કારણ કે બહુ ઊંચું બી નથી અહીંયા. ડુંગર ચડી શકે નાના છોકરાઓ બી, એટલે આ બેસ્ટ જગ્યા છે. તો બણવા ડુંગર વાંકલની બાજુમાં આવ્યું છે, તો ખબર પડી જ જશે બધાને. બરાબર ને? જે આવ્યું હોય તે કોમેન્ટ કરજો. હા, અને કોણ કોણ આવવા માંગે છે એ લોકો બી કહેજો. અહીંયા મસ્ત જંગલ છે, નીચે બી જંગલ છે, મસ્ત ગ્રાઉન્ડ બી છે, એટલે અહીંયા ડુંગર છે બહુ બધા. બધા આવીને રસોઈ બનાવીને બી ખાઈ શકો. હા, મસ્ત છે. હવે જમકડી અડધે સુધી તો પહોંચી ગઈ, પણ ઉપર સુધી પહોંચે કે ખબર નહીં. પહોંચી જવા. સાચું? હા તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણા સબસ્ક્રાઇબર્સ મળી ગયા છે. હાય કર દે બધા. જોઉં છો ને વિડીયો? મજા આવે. બસ આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો. થેન્ક યુ. તો ફ્રેન્ડ્સ, 15 થી 20 મિનિટમાં અમે લોકો ઉપર આવી ગયા. જમકડી ચડી ગઈ ફાઇનલી. અને વરસાદ બી આવે છે અને વાદળ બી આવી ગયેલા છે નીચે, એટલે મજા આવી છે. સાપુતારામાં આવ્યા ને એવું લાગતું છે કે પાછળનો વ્યૂ જોવો તમે અહીંયાથી. બાદલ બાદલ કુછ નહીં દિખ રહા હે. બાઇકમાં ખબર નહીં તમને સંભળાય છે કે નહીં, કદાચ બાઇકમાં તો ફ્રેન્ડ્સ, બણવા ડુંગર આવીને તો મારી મોજ પડી ગઈ. જમકડી તારી વરસાદ બી ને મસ્ત પવન બી આવતો છે. તો ફ્રેન્ડ્સ, અમે લોકો અત્યારે ઉપરથી નીચે જવા માટે નીકળ્યા છે અને
મજા આવી ઉપર જમકુડી? બહુ મજા આવી. પણ વરસાદ બહુ આવ્યો, કઈ સંભળાય નહીં, કઈ દેખાય નહીં, મારી તો આંખો જ નહીં ખુલે. એવું જ. અને બહુ પવન બી આવતો હતો એટલે મજા આવી ગઈ. વરસાદ બી ને વાદળ બી નીચે આવી ગયેલા છે એટલે. બહુ જ છે. અને અહીંયા છે ને ઘણા બધા લોકો ફરવા આવે, પિકનિક મનાવવા બી આવે. બહુ દૂર દૂરથી આવે, સુરત સાઈડ થી. સુરતના તો બહુ બધા જણ મળ્યા બી અમને હમણાં, ફ્રેન્ડ્સ હતા બધા ફોલોવર્સ કે. અને બીજું અહીંયા દેવ કરવા માટે પણ આવે ગામના લોકો. તો તમે બી એકવાર આવજો, મજા આવશે. ને જે આવ્યું હોય તે કમેન્ટ કરજો, અને જે આવવા માંગતો હોય તે લોકો બી કમેન્ટ કરજો. તો ફ્રેન્ડ્સ હવે ઘરે જવા માટે નીકળ્યા છે, બધા પીલ લઈ ગયેલા છે અમે તો કે પૂરે ભીગ ગયે. કઈ નઈ, હવે ઘરે જાય મસ્ત ફ્રેશ થઈએ. થોડું પલેલા છે એટલે અનકમ્ફર્ટેબલ ફીલ થાય છે થોડું. તો કઈ નઈ, બસ હવે ફ્રેશ થઈએ. આ વ્લોગ ને આપણે અહીંયા જ એન્ડિંગ કરી દઈએ, હે ને? હા, એન્ડ કરી દઈએ. અને આવતીકાલે તો મળીશું જ પાછા નવા વ્લોગમાં. તો બસ હસતા રહેજો, મસ્ત રહેજો અને અમારા વ્લોગ જોતા રહેજો. હા, મળીશું. ચેનલને સબસ્ક્રાઇબ કરજો. હા, ચેનલને હજુ પણ ઘણા બધા લોકોએ સબસ્ક્રાઇબ નથી કરી, તો એ લોકો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને અમે નવા વિડીયો મૂકીએ તો તમારી પાસે પહોંચી જાય. બરાબર ને? ઓકે, કઈ નહીં, ચાલો મળીએ. હા ને, બાય બાય.